માતાજી બોલો બોલો. તે ફોન નતો પડ્યો, કીધું ફોન તો કરું. એ તો મમ સમજી ભાઈ મજબૂરી હોય પારિવારિક, એટલે ભાઈ એમાં તમે ખોટા નથી શૈલેષભાઈ. એમાં એવું નતું બાપુ, હું અમારા કાકા ગુજરી ગયા ને ત્યાં ધૂન હતી સમજ્યા. એટલે ભાઈ ધૂન માં કઈ અવાજ સંભળાણો નહીં, પછી મેં તમને પાછો કર્યો તો લાગતો નતો. ના હું બહાર ગામ હતો, કઈ વાંધો નહીં. અમને તું તાર દુઃખ નથી લાગ્યું તે પરજી ખેંચી પાછી. એમાં અમે સમજી તારી મજબૂરી, સમજુ હું તારી મજબૂરી અમે સમજી જાણી. તારી માથે એટલું પ્રેશર કર્યું બધાએ, એવું જ હતું ને? હા બાપુ, એમાં એવું થયું, જો મારા છોકરાને ઓફિસમાં બેહાર દીધો. અમે અહીંયા આપણે ફોર્મ ઓલો અરજી કરીને ન ગયા. હા એટલે સાંભળો પેલા મારી વાત, પછી મને કહી દો. ના 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 ના, તું ખોટો નથી ભાઈ, બોલ બોલ. પછી મારા હાડાનો અડધી કલાક થઈને એટલે ફોન આવ્યો કે મારી બેન ને તેડવા આવું, તમે ક્યાં હો? મેં કહ્યું પોલીસ સ્ટેશને હાવ. મારા પટેલ કુમાર ને મારા, એ મારી બેન ને ઘીરે લઈને જ આવ્યા. હજી હું જમતો હતો ને તાજ કે તાર બેન ને અહીં રાખજે, નકર એફઆઈઆર ખેંચી લે. મને કે ત્યાં લગીન માં ઈ કે અહીં રાખજે, બરોબર. પછી મારા છોકરાનો ફોન આવ્યો, મને કે પપ્પા તમે ક્યાં હો? મેં કીધું ઘરે હોઉં. કા? એટલે મેં કીધું તું ક્યાં હો? ઈ કે હું સૌ અશોકભાઈ ની ઓફિસ માં, અશોક બાટલી ઓલો ગાંઠિયા વાળો. મને કે તમે અહીંયા આવો. મેં કીધું જમું હું હમણાં આવું હું. જમીન હું ત્યાં ગયો ને તો અશોકભાઈ ની બે ત્યાં બેઠા હતા ને અશોક બીજો ઓલો બાટલી, મારો છોકરો ત્યાં હતો. મને કે પપ્પા તમે આ શું કર્યું? ઈ કે એટલે મને હું સમજી જાઉં બધું. પછી મને કે કાંઈ વાંધો નહીં, કે હું તો હાજર થઈ જઈશ હો. ઈ કે મામા, ઈ કે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. તા હજી તો હું મારી ડેલીએ પોઈગો ને, મારો ભાઈ અને મારો પટેલ આવ્યા, બે ગાડી લઈને. પ્રવીણભાઈ રેયાણી. હા, પ્રવીણભાઈ રેયાણી. મને કે બેહી જા ગાડીમાં. મેં મારે બેવાનું થતું નથી, તું જાવ દે. બરોબર. મેં કીધું તમે જેદી ગાયરું કાઢી એને પૂછો તો તમે ક્યાં હતા? પછી બાપુ જે દ્રશ્ય મેં જોયું છે ને, એ તો મારી ગાયનમાં છાણ હતું ને, એટલે હું ગયો. બરોબર ને, આમાં કોઈ હોય ને, 50-60 જણા હતા ત્યાં. અશોકભાઈ શું કરવું, અશોકભાઈ શું કરવું હે? બરોબર. એટલે મેં કીધું તમારે જે કરવું હોય મંડો કરવા. મને કાંઈ થાય ને એટલે હું તમારી માથે એફઆઈઆર કરીશ હો. એટલે અશકાએ ઉભો થઈને એવું કીધું, ઈ કે મામા, ઈ કે તમે ઈ કે કાંઈ ઉપાધિ કરવામાં મૂકે, હું તમને બધી કાર્યવાહી કરી લઉં. મેં કીધું જે કરવી હોય મંડો કરવા. બરોબર હે. સલીમ ખાટકી આવ્યો. મને કે શૈલાભાઈ ક્યાં હો? મેં કીધું હું અહીંયા ઓફિસે આવું. બરોબર. એટલે ઈ આવ્યા, પિન્ટુભાઈ આવ્યા, ઓલા હર્ષદ જેવું પિન્ટુભા ચુડાસમાં. મને કે શૈલાભાઈ તમે ગાડીમાં હાલો. ઈ કે મારી ભેગા. મેં મારા બાપુ ક્યાંય નથી આવવાનું. બરોબર. મને કે તમે હાલો ભાઈ સાહેબ, ઈ કે મારો ભાઈ હોય ને તો હાલો. મેં ઇકબાલ કૈડા ને બોલાવો પેલા. એટલે ઇકબાલ કૈડા એને બોલાવ્યો. એ કે ભાઈ તું શું આને ગાયરું કાઢે? ઈ કે મારે તો સંબંધ હે વારી વારી. ઈ કે મેં કીધું તો તેદી તમે મને કેતા હતા ખોવાઈ જાય ને આમ ને તેમ, અમે ખોઈ નાખો. ઈ કે ના 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 ના, ઈ કે કાંઈ નથી કરવાનું શૈલાભાઈ. ઈ કે હું મસ્કરી કરતો હતા. અમે તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા. મેં તમે ફોર્મ ભર્યું હતું તેદી તમે મને દબાવતા હતા. બરોબર. બંગલે હાલો નામ ને તેમ. બોલાવો તમારે બંગલે થી જેને બોલાવો એનો. ઈ ભાઈ જ્યાં બેઠા હતા ને એને પૂછી દેજો, આમ ખોટું નથી. પછી છેલ્લે મારી ઘરવાળી ને ફોન આવ્યો. ઈ કે હું મારા ભાઈ અમારો હાડાનો, ઈ કે હું મારી બેન ને લઈ જાઉં છું, એફઆઈઆર ખેંચો કે નહીં? મેં કીધું હવે પછી મારે અહીંથી ખેંચવું પડ્યું. ના નહીં, પણ ઈ ખેંચવા તમે શૈલેષભાઈ, હું સમજુ તમારી મજબૂરી કે ભાઈ પ્રેશર આવ્યું ખેંચ્યું, પણ તમે જે આ વાહેથી વિડીયો બનાવ્યો અને જે પિયુષ નું નામ લીધું ને, ઈ હકીકત તમારે કહી દેવાય એને. મારી વાત સાંભળો હર્ષદજી, પિયુષ નું નામ એટલા માટે મેં એને આપ્યું. મેં તમારું નામ કે આવ્યું? મારી વાત નથી, તમારું નામ નહોતું દેવાનું, એનું નહોતું દેવાનું. બરોબર. પણ જે ઓલી આપણે અરજી કરી હતી ને, એ અરજી માટે એને મને સાહેબ એવું કીધું, ગઢવી સાહેબે પૂછી આવજો ત્યાં જઈને. મને કે તમારી ભેગા ભાઈ હતા એનું નામ હું? મેં કીધું પિયુષભાઈ. બરોબર. ઈ કે અરજી લાવો મને કે. મેં કીધું ઈ તો એની પાસે છે. એટલે પછી નામ લખે. એટલે મને કે કાંઈ જરૂર નથી મારે. ઈ કે બરોબર. એટલે મેં કીધું તો હું અરજી મગાવું સાહેબ. મેં કીધું. એટલે મને કે તમે પછી મને કે કાંઈ વાંધો નહીં, તમે જવા દો બાયણે. ઈ કે
બરોબર. એટલે હું પાછો વયો ગયો. એ 50-60 જણા ત્યાં બધા બેઠા હતા મારા મનીષ પટેલ ની ઓફિસમાં, સલીમભાઈ ની બધા. મને કે હું થયું શૈલાભાઈ? મેં બાપુ સલીમભાઈ મેં ખેંચી લીધી અરજી. બરોબર. એને આપણને એક શબ્દ નથી કીધો. પણ આ વિડીયો બનાવ્યો શું કરવા? વિડીયો ને કહી દેવાય ભાઈ ભાઈ તમારા બધાનું પ્રેશર છે, હું અરજી ખેંચી આવું, પણ હું આવી રીતે ખોટું ન, કારણ કે પીયુષે તમને હું ખોટું કીધું બનાવતો બન્યો તો ને ભાઈ. ના એમાં ઈ કોઈ નિર્દોષ છે. બરોબર. મેં જે કઈ કર્યું હતું એ મારા માટે કર્યું હતું. મને આવી નહોતી ખબર અટકથી કે મારી વાહ આવો વે આવશે એમ. અને બીજા નંબર ની અંદર હું મારી બાયડીને જવા દઉં? તમારી સાચું છે. ઈ તો પરિવાર ભાંગે એમ તો ન જ કરે ને. ઈ તો મારો વાહો લાલ થઈ ગયો. ના ના એવું રાજકારણ ન કરે ને, આપણું ઘર તૂટી જાય એવું રાજકારણ થોડું કરે. મારી બાયડી એમ કે હું વહી જાઉં છું, મારો છોકરો એમ કે હું વહી જાઉં છું. તો વાંધો નથી, અમે સમજી મજબૂરી તમારી, તમારે આવું પ્રેશર આવ્યું એટલે ખેંચવી પડી. પણ આ વિડીયો બનાવવા તાણે તમારે એને એમ કહેવાય કે ભાઈ હું તમે કીધું હું ખેંચી આવ્યો. મારા ભાઈ આવો વિડીયો નહીં બનાવો. પછી કીધું મારા ભાઈએ મને કીધું, મને કે બે જા હાલ મારા ભેગો. મને ખબર નહોતી ત્યાં આસ્કો ની બધા હિસ્સે એમ. મારો ભાઈ ત્યાં મને લઈ ગયો મોટરસાયકલ લઈને. એટલે મેં કીધું ક્યાં જવું? કે કામ હે તું હાલ મને કે. બરોબર. એટલે ત્યાં ઈ પાછા 10-15 જણા બધા બેઠા હતા. એ ભાજપ વાળા ભાઈ ઓલો શું નામ રાજભા ની બધા. બરોબર. મને કે આવો શૈલાભાઈ, મને ભાઈ ભાઈ જ કરશો. બરોબર. મને કે તમારો વિડીયો ઉતારવાનો. મેં કે ભાઈ હું મારો કાંઈ મેં અરજી ખેંચી લીધી, હવે મારે કાંઈ કરવાનું નથી. બરોબર. મને કે નો હાલે. પછી અશોક આવ્યો ત્યાં. મને કે મામા છેલ્લી બાઈક દઈ ગયો એક, તમને હું જી કઉ છું ને. બરોબર. એટલે ભાઈ મેં છેલ્લી બાઈક દઈ દીધી. છેલ્લી બાઈક દીધી વાંધો નહીં, પણ આમ સાંભળો, મને પૈસાની ઓફર હતી. મને કે તમારે કઈ ગાડી જોઈશી, તમે ભાજપમાં અહીંથી આવતા રહ્યો, એવું બધું. મને કે મેં તમને કીધું ન કહું છું કે તમે ભાજપમાં આવતા રહ્યો, બધાએ કીધું હો મને. મેં કીધું ભાઈ એ મારો પ્રશ્ન છે. બરોબર. લલિતભાઈ, હું ત્યાં પોલીસ સ્ટેશન હતો ને સાહેબ નો લલિતભાઈ નો ફોન આવ્યો હતો. મને કે શૈલાભાઈ આપડા લલિતભાઈ, મને કે સાહેબ, મને કે કાંઈ મૂંઝાતો નહીં હો. મને કે બોલી કે કાંઈ કામ હોય તો હું આવું. મેં જાણા સાહેબ મારે કાંઈ કામ નથી. બરોબર. મારું પતી ગયું હે. બરોબર. મને કે હું આવું હોતો નહીં. એ પછી રાજદીપભાઈ નો કોકના માંથી ફોન હતો. મને કે કાંઈ મૂંઝાવાનું નથી. અને સાહેબે કીધું હોય ન કીધું, સાહેબ નો જ ફોન હતો. મને એમ છે ત્યાંથી. મને કે હું થયું? મેં કીધું બાપુ આવી રીતના અમે પછી પતી ગયું. બરોબર. એટલે આપડે કઈ એને કહેવાનું તો ન હોય. બરોબર. એટલે આવું થયું એમ. જાણ કે હું એફઆઈઆર કરવા ગયો તો મેં કઈ હું ખેંચવા હાટું થી તો મેં કરી ન હોય ને બાપુ. મને બેનમાં ચાણ હોય ત્યારે જ મેં એફઆઈઆર કરી. મને આવી ખબર નહોતી કે મારી વાત આવો વે આવશે એમ. અને મારી બાયડી વહી જાય, મારો છોકરો વયો જાય મારાથી, તો એ તમારું રાજકારણ મારે એવું નથી. નો કરે. આ લોકો તો છેલ્લી પૈરીએ વહી જાય, ગમે એ કરે. આપણે થોડા કેમ જેવા હલકા થઈ. અને પૂછી લ્યો એને, મારી ઘરે આવીને પૂછી લ્યો કે મારી બેન ને મૂકી ગયા તા, મારી ઘરવાળીને આવી રીતના પ્રેશર આપ્યું. હાચા હો તમે. એટલે તમારી એ કોઈ અમને કોઈ મન દુખાઈ નથી, અમે સમજી જઈ. પણ એને જે કરાયું ને એ આશીષભાઈ નો ફોન આવ્યો. બરોબર. મને કે ઈ કે ત્યાં ખોટું કર્યું નામ ને તેમ. ભાઈ મને ખબર હે હો ભાઈ, મેં જે સમજી વિચારીને કર્યું હોય ને, પછી તારે અરજી ન દેવાય ને ગાયનમાં ચાળ નો. મેં કીધું ભાઈ મારી ગાયનમાં ચાળ નહોતું, મારે બસ મારી ગાયનમાં ચાળ હતું એટલે મેં બર કરી લીધું. પછી તાકાત હતું એટલું કરી લીધું. પછી હું કરું? ભાઈ આવું દ્રશ્ય આવશે એ મને નથી ખબર હતું. સાચો હાથ કાંઈ વાંધો નહીં, જી જી. હવે બરોબર. અમારા કઈ મનમાં રાખતો ને એવું રાયલા કરે. બરોબર. હા. નકર હું દઉં જ નહીં ને અરજી. અને મને પેલા નકર હું કહી દઉં, મારો ભાઈ આવ્યો. બરોબર. એને આપણે તમારો જે ફોન આવ્યો ને, તમારો જે બાપુ ફોન આવ્યો ને, હું ત્યાં જમતો તો એ 10 મિનિટમાં તો અહીંયા ઘરે ગાડી લઈને પહોંચી ગયા. અને અશોક ની જ ગાડી લઈને આવ્યા હતા. બરોબર. મને કે આમાં બે જાય તું? મને કે મારો ભાઈ કે. બરોબર. નકર અમે કુટુંબ સવારે તારી નહીં બોલી. મેં કીધું ન બોલવું કાંઈ નહીં. પછી કઈ હાવ આવું થોડું હાલે બાપુ. એ તો સાચું. પણ શું કરવું આ બધા છેલ્લે મને એવું કહેવામાં આવ્યું, મારા હારાનો ફોન આવ્યો કે મારા બેન ને તેડો આવું. હવે હું કરું તમે કયો હાલો. ના એ પછી ઘર ભાંગે એવું ન કરાય ને. તો પછી કાંઈ વાંધો નહીં, જીવ હોય થઈ ગયું. શું છે બીજું કયો? શાંતિ ને? હા શાંતિ હો. કાંઈ વાંધો નહીં. ગોંડલ આવો ને મળજો રમતા. એવું કઈ આજે જવાનું પણ મોડેથી આવી છે. ભલે કાંઈ વાંધો. અને એમાં એવું અમારા કાકા નો દઈશા હતી ને એટલે તો આ રોકાઈ ગયો તો એમ. કાંઈ હમણાં ન્યા હાલવાનું
બાપુ હા ઈ તો આપણે વાત થઈ અને ગયા. તમારો ફોન હતો ને ત્યારે હું ત્યાં ધૂનમાં હતો, પછી મને ખબર નહોતી ફોન વાગ્યો ઈ. કાંઈ વાંધો નહીં. પછી મેં ભલે. પાછો કર્યો તમને આવ્યો ને એનોય ફોન હતો આશીષ નો હા ઈ આશિષભાઈ વાત થઈ હતી. નામ ને તેમને મેં કીધું ભાઈ નામ દીધું તો દીધું. હવે તો તલપી પાયો હે ને આશિષભાઈ તો ગરમ મગજનો રહ્યો એટલે. મેં કીધું ભાઈ આવી રીતના આમ હતું એટલે મેં દીધું નામ. કાંઈ વાંધો નહીં. ભલે. હા.